શબ્દો કડવા લાગે તો માફ કરજો, પણ નવરાત્રી હવે પહેલા જેવી નથી રહી. માતાજીને આપણે ખૂણામાં બેસાડી દીધા છે. 10 લોકો આરતીમાં ઊભા છે અને બીજા બધા ટૂંકા કપડા અને સસ્તી મોજ કરીને ફેશન શો કરી રહ્યા છે. દીકરીઓ, સ્ત્રીઓ જેને આપણે માતાજીનું સ્વરૂપ માનીએ છીએ, એ ગરબાના બહાને શરીરનો દેખાડો કરી રહ્યા છે. અને લુખાઓ એમની આંખોને જે જોવું છે એ આપણે દેખાડી રહ્યા છીએ. સાહેબ, નવરાત્રી એટલે માતાજીએ જે અસુરને મારવા માટે 9 દિવસ જે યુદ્ધ કર્યું હતું એની આરાધના, એની ભક્તિ. તો એમાં ટૂંકા કપડા, આ શરીરના દેખાડા શું કામ? કારણ આપણને બધાને ખબર છે. મા બાપને એમ છે કે મારો દીકરો દીકરી ગરબાના શોખીન છે તો 9 દિવસ છે તો એને રમવા દઈએ, મોડી રાત સુધી જ્યાં જવું છે એને જવા દઈએ. પણ એ બિચારાઓને શું ખબર કે એમનો એ દીકરો દીકરી ગરબાના બહાને એમના મા બાપના વિશ્વાસને તોડીને ખુદના મોઢા કાળા કરી રહ્યા છે. નવરાત્રી હવે પહેલા જેવી નથી રહી. આરતીમાં 10 લોકો, ગરબા રમવા 100 લોકો, અને સોસાયટીમાં પબ્લિકને ખેંચવા માટે હવે નાસ્તાનું આયોજન કરવું પડે છે. અને એમાં પણ ગરબા રમવા કરતા નાસ્તો કરવા વાળા વધારે હોય છે. તો આમાં માતાજી ખુશ કેવી રીતે થશે? નવરાત્રી હવે પહેલા જેવી નથી રહી. તમને શું લાગે છે? કમેન્ટમાં જરૂર લખજો. થેન્ક યુ.